સુરત શહેરમાં ફરી એકવાર પોલીસની સતર્કતા સામે આવી છે। અડાજણ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોબાઈલ સ્નેચિંગની બે અલગ અલગ ઘટના સામે આવી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। ઝડપી કામગીરીના પરિણામે આરોપી તૌશીફ ઉર્ફે બગલા આરીફ શેખને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। હાલ શાકભાજીની લારી ચલાવતા આરોપીએ આર્થિક તંગીના કારણે સ્નેચિંગનો રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓની કડીઓ જોડવાની કાર્યવાહી કરી રહી છે। ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે બે અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ। ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે। તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા। આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરીફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે। 21 વર્ષની ઉંમરનો છે। ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે। આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે। છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે। આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।